મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 7 ગણિત વિષયમાં સ્વાધ્યાય 2.1માં દાખલા નંબર 4 જોવાના છે। તો દાખલા નંબર 4 આ પ્રમાણે છે। છાयांकित કરો। સૌથી પહેલું છે ચિત્ર એ ના 1/2 ભાગના વર્તુળમાં, બરાબર। પછી આપણે બાકીનું બે જોઈશું। સૌથી પહેલા આપણે ચિત્ર એ નું જોઈશું, બરાબર। તો ચિત્ર એ ના 1/2 ભાગના વર્તુળમાં છે, બરાબર। એનો અડધો ભાગ કરવાનો છે। સૌથી પહેલા તમારે શું જોવાનું કે ચિત્ર 1માં કુલ કેટલી એક જ આકૃતિમાં કુલ કેટલા ગોળ આપેલા છે, બરાબર। તે આપણે સૌથી પહેલા શોધવાનું છે, બરાબર। તો ગોળ આપેલું છે એ ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કુલ આપણને 12 ગોળ આપેલો છે। એનો આપણે અડધો ભાગ લેવાનો છે, બરાબર। તો શું કરવાનું, તમારે કુલ ભાગ 12 છે, 12 ગોળ છે અને એનો 1/2 ભાગ આપણે શોધવાનો છે, એટલે કે અડધો ભાગ શોધવાનો છે। હવે આપણે જાણીએ છીએ 12 જે છે એ 2ના ઘડિયામાં આવે છે, 2 છંગ 12 થાય છે, બરાબર। 2 છંગ 12 અને 6 એકુ 6। તો આપણે કેટલા ભાગમાં આપણે કલર કરવાના છે, છાयांकित એટલે કે રંગ કરવાના છે, બરાબર। કેટલા ભાગમાં કરવાનો છે, કુલ 6 ભાગમાં, બરાબર। તો આપણે પેન્સિલથી એમાં 6 ભાગમાં કલર કરી લઈએ। આ તો તમારે નોટબુકમાં દોરવાનું છે, પરંતુ આ હું ચોપડીમાં કરતી છું। તમારે નોટબુકમાં સારી રીતે આકૃતિ ડ્રો કરી લેવાની અને પછી 6 ભાગમાં તમારે કલર કરી લેવાના છે, બરાબર। આ રીતે તમારે 6 ભાગમાં કલર કરી લેવાના છે। આકૃતિ ઇઝી છે બનાવવાની, એટલે સરળતાથી તમારી નોટબુકમાં બની જશે। ત્યાર પછી આપણે સેકન્ડ જોઈએ કે ચિત્ર બીના 2/3 ભાગના ત્રિકોણમાં, બરાબર। તો ચિત્ર બી જોઈએ, તો ચિત્ર બીમાં આકૃતિ જો ગણી લઈએ તો 1 2 3 4 5 6 7 8 9 કુલ આપણા પાસે 9 આકૃતિ છે અને આપણે 2/3 ભાગમાં આપણે રંગ કરવાના છે, બરાબર। તો આપણે લખીશું 2/3। હવે આપણે જાણીએ છીએ કે 9 જે છે એ 3ના ઘડિયામાં આવે છે, 3 તાળી 9 એટલે 3ને આપણે કટ કરીશું, 9ને કટ કરીશું અને લખીશું 3, કારણ કે 3 તાળી 9 થાય, બરાબર। હવે જવાબ કેટલા આવશે, 3 દુ 6 આવશે, બરાબર। 3 દુ 6 આન્સર આવશે, એટલે કે આપણે એમાં 6 ભાગમાં રંગ કરવાના છે, બરાબર। તો 6 ભાગમાં આપણે રંગ કરી લઈશું, બરાબર, આ પ્રમાણે। ત્યાર પછી ચિત્ર સી, ચિત્ર સીના 3/5 ભાગના ચોરસમાં, બરાબર। તો સૌથી પહેલાં આપણે ચોરસ કેટલા છે એ ગણી લઈએ, 1 2 3 4 5 5 દુ 10 5 તાળી 15 કુલ આપણા પાસે 15 ચોરસ છે। તો લખીશું 15 ગુણ્યા 3/5 ભાગમાં આપણે રંગ કરવાનો છે, એટલે કે 3/5 ભાગ આપણે લઈ લઈશું। હવે આપણે જાણીએ છીએ કે 15 જે છે એ 5ના ઘડિયામાં આવે છે, 5 તાળી 15 થાય, એટલે 5ને કટ કરીશું, 15ને કટ કરીશું અને લખીશું અહીં 3, કારણ કે 5 તાળી 15। પછી આ જવાબ આવે છે 3 તાળી 9, જવાબ કેટલો આવે છે 9। તો આપણે 9 ભાગમાં રંગ કરીશું, બરાબર। ચોરસના કેટલા ભાગમાં રંગ કરવાના છે, કુલ 9 ભાગમાં રંગ કરવાના છે। તો આ પ્રમાણે આપણને આન્સર મળી જાય છે, બરાબર। તમારે શું કરવાનું કે જેટલા ભાગમાં આપણે રંગ કરવાનો હોય અને જેટલી આપણને આકૃતિ આપેલી હોય તે સૌથી પહેલાં સંખ્યા લખી લેવાની। અહીં 12 આકૃતિ છે તો 12 લખી લીધું છે આપણે, અહીં 12 આકૃતિ છે તો 12 લખી લીધું છે અને જેટલા ભાગમાં આપણે રંગ કરવાનો છે એના આપણે ગુણાકાર સાથે કરી લેવાના છે, એકદમ ઇઝી છે, બરાબર। આકૃતિની સંખ્યા અને જે ભાગ આપણને આપેલા છે રંગ કરવા માટે એ આપણે ગુણાકારમાં લેવાના, જે ભાગ જતો હોય એ ભાગ જોડવાના અને પછી એને રંગ કરી લેવાના છે। તો આ પ્રમાણે આપણો જે દાખલા નંબર 4 જે છે એ પૂર્ણ થાય છે। હવે આપણે જોઈશું દાખલા નંબર 5, બરાબર। તો દાખલા નંબર 5 શોધો। સૌથી પહેલી રકમ છે 24 અને 46 દરેકના 1/2, બરાબર। એટલે કે આપણે 24ના 1/2 ભાગ શોધવાના છે અને તે જ પ્રમાણે 46નો આપણે 1/2 ભાગ શોધવાનો છે। આન્સર લખીશું 24 ફર્સ્ટ વાળું છે, ફર્સ્ટ 24નો 1/2 મો ભાગ, બરાબર 24 ગુણ્યા 1/2। નો શબ્દ શું સૂચવે છે, ગુણાકારની નિશાની સૂચવે છે, એ આપણે બુકમાં જોઈ લઈએ એક વખત। જુઓ અહીં આપેલું છે કે નો ભાગ ગુણાકાર સૂચવે છે, બરાબર। એટલે કે આપણે શું લખવાનું છે કે 24નો 1/2 મો ભાગ, બરાબર 24 ગુણ્યા 1/2। હવે આપણે જાણીએ છીએ કે 24ને આપણે 2 વડે ભાગી શકીએ છીએ, બરાબર। 24ને 2 વડે ભાગી શકીએ છીએ, 12 દુ 24, બરાબર।
બરાબર. શું આવશે જવાબ? 12 ગુણ્યા 1 એટલે કે 12 એકુ 12. ત્યાર પછી સેકન્ડ તો 46નો 1/2 મો ભાગ બરાબર 46 ગુણ્યા 1/2 બરાબર. જે સંખ્યા આપેલી હોય એ સંખ્યા લઈ લેવાની અને નોનો મતલબ વચ્ચે ગુણાકાર કરવાના. 46ને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. નહીં આવડતું હોય તો તમે ડાયરેક્ટ પણ આન્સર લખી શકો છો અથવા તો ભાગાકાર કરી શકો છો કંઈ પણ. બરાબર. 46 ભાગ્યા આપણે 2 કરીશું સાઈડ ઉપર 23 જવાબ આવશે. 2 2 4 6 2 ટાળી 6 કેટલા આવશે? 23 આવશે. બરાબર. ડાયરેક્ટ આમ આન્સર લખવો હોય તો પણ ચાલે અથવા તો આમ કટ કરીને ઉપર 23 લખીએ તો પણ ચાલે. બરાબર. તો આન્સર શું આવશે આપણો? 46. ત્યાર પછી નેક્સ્ટ રકમ આપણે લખી લઈએ 18 અને 27 દરેકના 2/3 ભાગ. તો સૌથી પહેલાં આપણે ફર્સ્ટ ગણીશું કે 18નો આ જે આપ્યું છે એ લેવાનું છે. 18નો 2/3 ભાગ બરાબર 18 ગુણ્યા 2/3. પછી શું કરવાનું છે? અંશ અને છેદ સરખાવવાના છે. આપણે જાણીએ છીએ કે 3ના ઘડિયામાં 18 આવે છે. 3 છંગ 18. તો એને કટ કરીશું, આને કટ કરીશું અને લખીશું 6. 3 છંગ 18. 6 દુ 12. તો આન્સર શું આવશે? 12. ત્યાર પછી અહીં કેટલી કિંમત આપેલી છે? 27. તો સેકન્ડમાં લઈશું આપણે કે 27નો 2/3 મો ભાગ બરાબર 27 ગુણ્યા 2/3 બરાબર 27 પણ 3ના ઘડિયામાં આવે છે. 3 નવામ 27 બરાબર 3 નવામ 27 અને જવાબ કયો બાકી સંખ્યા વધે છે? 9 ગુણ્યા 2 9 દુ 18 બરાબર. તો આ પ્રમાણે આન્સર આપણો આવે છે બી નંબરનો. ત્યાર પછી આપણે સી નંબરનો ગણીશું. તો સી નંબરનો આ પ્રમાણે છે. ફર્સ્ટ 16 અને સેકન્ડ 36 દરેકના 3/4 ભાગ. તો સૌથી પહેલાં આપણે ફર્સ્ટ ગણીશું કે 16નો 3/4 મો ભાગ બરાબર 16 ગુણ્યા 3/4. હવે આપણે જાણીએ છીએ અંશ અને છેદ સરખાવીએ તો 4ના ઘડિયામાં 16 આવે છે. 4 ચોક 16 થાય છે. 4 ચોક 16 બરાબર 4 આવશે ઉપર અને 4 ગુણ્યા 3 4 તાળી 12 જવાબ આવશે. ત્યાર પછી સેકન્ડ 36 કે 36નો 3/4 મો ભાગ બરાબર 36 ગુણ્યા 3/4. હવે આપણે એ પણ જાણીએ છીએ કે 4ના ઘડિયામાં 36 પણ આવે છે. 4 નવામ 36 4 નવામ 36 અને 9 ગુણ્યા 3 9 તાળી 27. આન્સર શું આવશે? 27 આવશે. ત્યાર પછી ડી નંબરનું જોઈએ. ફર્સ્ટ 20નો 4/5 20નો 4/5 મો ભાગ બરાબર 20 ગુણ્યા 4/5. 5ના ઘડિયામાં 20 આવે છે. 5 ચોક 20 એટલે કે 5ને કટ કરીશું, 20ને કટ કરીશું અને લખીશું 4. 5 ચોક 20 અને આ સંખ્યા કઈ છે? 4 ગુણ્યા 4 4 ચોક 16. આન્સર શું આવશે? 16 આવશે. ત્યાર પછી નેક્સ્ટ 35 કે 35નો 4/5 મો ભાગ. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીં જે રકમ આપેલી છે તેનો આ પણ લેવાનો અને આ બંને સંખ્યા સાથે લેવાનો છે. બરાબર 20નો આપણે 4/5 લીધો એ પ્રમાણે 35નો પણ આપણે 4/5 લેવાનું છે. એ વસ્તુ તમારે ભૂલવાની નથી. 35 ગુણ્યા 4/5. હવે જાણીએ છીએ કે 5ના ઘડિયામાં 35 પણ આવે છે. 5 સટામ 35 એટલે 5ને કટ કરીશું, 35ને કટ કરીશું અને લખીશું 7. 7 ચોક 28. 7 ગુણ્યા 4 કેટલું થશે? 7 ચોક 28. તો આ પ્રમાણે આપણો પ્રશ્ન નંબર 5 પણ પૂર્ણ થાય છે. બરાબર. વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. સૌને જય સિયારામ.